પાંચના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણમાં અંગ્રેજી વિષયમાં ગ્રામરનું પહેલું યુનિટ ભણવા જઈ રહ્યા છીએ. પાઠ્યપુસ્તકનો સિલેબસ તેમજ બધી જ એક્ટિવિટી આપણે પૂરી કરી નાખી છે. હવે આપણે શીખશું અંગ્રેજી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામરનું યુનિટ પહેલું. સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીએ ફ્રન્ટ પેજ ઉપર નામ લખવાનું ભૂલતા નહીં. જે બુક નામ વગરની આવે છે એને તમને લેવામાં અને અમને સાચવવામાં થોડી તકલીફ પડે છે, કેમ કે અમને ખબર નથી હોતી કે આ બુક કોની છે, અને જ્યારે તમે પાછી લેવા આવો છો ત્યારે તમને મળતી નથી. તો અહીંયા તમારે સૌથી પહેલાં તમારું પોતાનું નામ લખવું. હવે જોઈએ આપણે પહેલું યુનિટ. પહેલું યુનિટ શરૂ થશે આપણા અંગ્રેજી પાઠ્યપુસ્તકના લિટલ સ્ટેપ્સ 1, 2, 3ની જેમ જ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લિટલ સ્ટેપ્સની થોડીક એક્ટિવિટીની સાથે પછી આપણે ગ્રામર ભણવાનું રહેશે. તો પહેલાં આપણે જોઈએ થોડી ખાલી જગ્યા. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલી ખાલી જગ્યા છે લીલી ઇઝ અ લેમ્બ યા ગોટ. આપણે અહીંયા શું લખશું? લીલી ઇઝ અ લેમ્બ, LAMB. એના પછી છે નેક્સ્ટ ઇઝ અ ન્યૂ પ્યુપિલ. કોણ ન્યૂ પ્યુપિલ છે? તો કે લીલી ઇઝ અ ન્યૂ પ્યુપિલ, LILLY. લીલી ઇઝ અ ન્યૂ પ્યુપિલ. એના પછી છે ત્રીજું વેલકમ્સ લીલી. કોણ લીલીનું વેલકમ કરે છે? તો કે બિલી છે એ લીલીનું વેલકમ કરે છે. તો અહીંયા આપણે લખશું BILLY. પછી છે ખાલી જગ્યા વોઝ ધ ટીચર લાસ્ટ યર. લાસ્ટ યર કોણ ટીચર હતું? તો અહીંયા બે ઓપ્શન આપ્યા છે, મિસ્ટર એલિફન્ટ અને મિસ્ટર ગૌરી. તો મિસ્ટર એલિફન્ટ એ લાસ્ટ યર ટીચર હતા, તો આપણે અહીંયા લખશું મિસ્ટર એલિફન્ટ. પછી છે ઇઝ ધ ટીચર. કોણ અત્યારે ટીચર છે? તો કે મિસ ગૌરી. પછી છે લીલીઝ પ્રેઝન્ટ આર ઇન ધ હિલી લેન્ડ યા તો લીલી લેન્ડ. તો લીલીના જે પેરેન્ટ્સ છે, લીલીના જે વાલીઓ છે તે ક્યાંના છે? તો કે હિલી લેન્ડ, HILLYLAND. પછી છે લીલી લાઇવ્સ વિથ હર પેરેન્ટ્સ યા ગ્રાન્ડ મધર. લીલી કોની સાથે રહે છે? પેરેન્ટ્સ સાથે યા ગ્રાન્ડ મધર સાથે? તો તે તેની દાદી સાથે રહે છે, તો આપણે અહીંયા લખશું ગ્રાન્ડ મધર. લીલી સ્ટડીડ ઇન જોલી સ્કૂલ યા હિલી સ્કૂલ. તો લીલી સ્ટડીડ, લીલીએ ભણ્યું ક્યાં? તો કે જોલી સ્કૂલમાં. હવે અહીંયા છે એની પછી આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ ફરતે રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા એક્ઝામ્પલ છે થિંગ. થિંગ એટલે કે વસ્તુઓ, બરાબર? તો વસ્તુઓમાં શું આવે? ટોયઝ, બોયઝ, રિંગ યા કિંગ. તો અહીંયા રિંગ અને કિંગ એ બંને જે છે એ રાઇમિંગ વર્ડ્સ છે, તો બંનેની ફરતે રાઉન્ડ કર્યું છે. હવે અહીંયા આપણને આપ્યું છે ઓલ. ઓલમાં છે બેટ, બોલ, ટોલ અને કોલ. તો આપણે અહીંયા બોલ, ટોલ અને કોલ ત્રણેયની ફરતે રાઉન્ડ કરીશું, કેમ કે ત્રણેય રાઇમમાં આવે છે. પછી છે ફોગ, FOG. એની સાથે છે ડોગ, ફિગ, ડોગ, લોગ અને હગ. તો આપણે અહીંયા ડોગ અને લોગની ફરતે રાઉન્ડ કરીશું. પછી છે ડિશ. તો ડિશની સાથે છે બાઉલ, કપ, ફિશ અને વિશ. તો આપણે ફિશ અને વિશની ઉપર રાઉન્ડ કરીશું. પછી છે બુક. તો બુકની સાથે છે હુક, કુક, ટ્રી અને લુક. તો આપણે અહીંયા
હુકની ફરતે, કુકની ફરતે અને લુકની ફરતે રાઉન્ડ કરીશું. પછી છે પેન. પેનની સાથે છે સમ, ટેન, વેન અને હેન. તો આપણે પેનની સાથે ટેન અને હેન બંનેને રાઉન્ડ કરીશું. પછી છે ટમી. ટમીની સાથે છે કોન, યમી, મમ્મી, સની. તો આપણે અહીંયા ટમીની સાથે યમી અને મમ્મીને રાઉન્ડ કરીશું. પછી છે ટોય. તો ટોયની સાથે છે કેપ, બોય, જોય, બેલ. તો આપણે અહીંયા ટોયની સાથે બોય અને જોઈને રાઉન્ડ કરીશું. પછી છે હોપની સાથે શોપ, ટોપ, સ્કીપ અને મોપ. તો આપણે અહીંયા ટોપ અને મોપ બંનેને રાઉન્ડ કરીશું. પછી છે ક્લાસની સાથે ગ્લાસ, ડસ્ટર, પાસ અને ચોક. તો આપણે અહીંયા પાસ અને ગ્લાસ બંનેને રાઉન્ડ કરીશું. પછી છે હેટ. તો હેટની સાથે છે બેટ, ફેટ, સીટ અને કેટ. તો આપણે ત્રણને રાઉન્ડ કરીશું, બેટ, ફેટ અને કેટ. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે હું કરું છું એવી જ રીતે તમે વિડીયો જોતા જોતા જ આ ગ્રામર પૂરી કરશો, મારી સાથે જ લખતા જશો. હવે છે વોટ ઇઝ ઇટ. તે શું છે? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એક્ઝામ્પલ છે વોટ ઇઝ ઇટ. તે શું છે? અહીંયા જે પિક્ચર છે એના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તે શું છે. તો છે ઇટ ઇઝ અ હોર્સ. તે શું છે? તે ઘોડો છે. અથવા તો ઇટ્સ અ હોર્સ. આ ઇટ ઇઝ છે એ બંનેનું સાથે જ લઈ લેવામાં આવ્યું છે, એટલે ઇટ ઇઝનું થઈ જાય છે ઇટ્સ અ હોર્સ. એનો અર્થ પણ એ જ થશે કે તે ઘોડો છે. એના પછી બીજું જેવું એક્ઝામ્પલ છે જેમાં ફરીને પૂછ્યું છે વોટ ઇઝ ઇટ. તે શું છે? તો આ શું છે? ટેબલ. તો જવાબ છે ઇટ ઇઝ અ ટેબલ. તે ટેબલ છે, યા તો ઇટ્સ અ ટેબલ. તે ટેબલ છે. અહીંયા ઇટ ઇઝ ને બદલે ઇટ્સ મૂકવામાં આવ્યું છે, એનું શોર્ટ ફોર્મ. તો અહીંયા આપણે ઇટ ઇઝ મૂકીએ કે ઇટ્સ મૂકીએ, બંનેનો અર્થ એક જ રહેશે. તે ટેબલ છે, તે ટેબલ છે. હવે ત્રીજો પ્રશ્ન છે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો. સૌથી પહેલાં આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કોષમાંથી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ, જે છે વોટ ઇઝ ઇટ. તે શું છે? તો અહીંયા છે અ રિંગ. આ શું છે? અ રિંગ. તો અહીંયા જવાબ આવશે ઇટ્સ અ રિંગ. ઇટ ઇઝ અ રિંગ તેવો જવાબ પણ આવી શકે. તે રિંગ છે. હવે અહીંયા છે વોટ ઇઝ ઇટ. તો ટેબલ છે યા ચેર છે? તો છે ચેર. તો આપણે અહીંયા શું લખશું? અ ચેર. હવે નીચે લખશું ઇટ્સ અ ચેર. એના પછી છે ત્રીજું વાક્ય વોટ ઇઝ ઇટ. તે શું છે? રિંગ છે યા બેલ છે? તો શું છે? બેલ. તો અહીંયા લખશું અ બેલ. જવાબ લખશું ઇટ્સ અ બેલ. એના પછી છે ત્રીજું વાક્ય વોટ ઇઝ ઇટ. તે શું છે? તો કેપ છે કે કેટ છે? કેપ એટલે ટોપી અને કેટ એટલે બિલાડી. તો શું છે? કેપ. તો આપણે અહીંયા લખીશું અ કેપ. વાક્ય બનશે ઇટ્સ અ કેપ. એના પછી છે વોટ ઇઝ ઇટ. તે શું છે? તો કપ છે કે ગ્લાસ છે? તો તે ગ્લાસ છે. અહીંયા જવાબમાં લખીશું અ ગ્લાસ. વાક્ય બનશે ઇટ્સ અ ગ્લાસ. હવે જોઈએ એના પછીના નેક્સ્ટ પેજ ઉપર, પેજ નંબર 7. એમાં પૂછ્યું છે વોટ ઇઝ ઇટ. શું છે તે? તો બલૂન છે યા બેગ છે? તો શું છે? બલૂન. તો આપણે જવાબમાં લખીશું અ બલૂન. વાક્ય બનશે ઇટ્સ અ બલૂન.
એના પછી છે પાછો પ્રશ્ન, વોટ ઇઝ ઇટ? તો અહીંયા શું છે? કેમલ. તો આપણે લખશું અ કેમલ. વાક્ય બનશે ઇટ્સ અ કેમલ. એના પછી છે સાતમું વાક્ય, જેમાં છે લાયન. અહીંયા આપણને બે ઓપ્શન આપ્યા છે, ટાઈગર યા લાયન. તો આપણે શું લખશું? લાયન. અ લાયન. વાક્ય બનશે ઇટ્સ અ લાયન. આઠમું વાક્ય છે, પ્રશ્ન છે, વોટ ઇઝ ઇટ? તે શું છે? તો પીકોક છે, સ્પેરો નથી. તો અહીંયા આપણે જવાબમાં લખશું અ પીકોક. અ વાક્ય બનશે ઇટ્સ અ પીકોક. PEACOCK. નવમો પ્રશ્ન છે, વોટ ઇઝ ઇટ? તે શું છે? પિજન યા પેરોટ? તો છે પિજન. તો જવાબ લખશું અ પિજન. વાક્ય બનશે ઇટ્સ અ પિજન. એના પછી છે 10મું વાક્ય, વોટ ઇઝ ઇટ? લેમન યા મેંગો? તો શું છે? મેંગો. જવાબમાં લખીશું અ મેંગો. વાક્ય બનશે ઇટ્સ અ મેંગો. પાછો પ્રશ્ન છે 11મો, વોટ ઇઝ ઇટ? ગ્રેપ્સ યા બનાના? તો શું છે? બનાના. જવાબ છે અ બનાના. વાક્ય બનશે ઇટ્સ અ બનાના. હવે જોઈએ નેક્સ્ટ પેજ પર, પેજ નંબર 8. એમાં છે સૌથી પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ઇટ? રોઝ યા મેરીગોલ્ડ? તો અહીંયા છે મેરીગોલ્ડ. આપણે જવાબમાં લખશું અ મેરીગોલ્ડ. વાક્ય આપણે અહીંયા પૂરું લખીશું ઇટ ઇઝ અ મેરીગોલ્ડ, જેથી આપણને બંને વાક્ય લખવાની આદત પડે. વોટ ઇઝ ઇટ? ફરીને પ્રશ્ન પૂછ્યો છે. જવાબમાં છે લોટસ યા સનફ્લાવર? તો લોટસ. જવાબ લખીએ અ લોટસ. વાક્ય બનશે ઇટ ઇઝ અ લોટસ. એના પછી છે 14મું, વોટ ઇઝ ઇટ? પોટેટો યા ટોમેટો? તો અહીંયા આપણે લખીશું ટોમેટો. જવાબમાં લખીશું અ ટોમેટો. વાક્ય બનશે ઇટ ઇઝ અ ટોમેટો. એના પછી છે 15મું વાક્ય, વોટ ઇઝ ઇટ? કેરટ યા રેડિશ? તો અહીંયા છે કેરટ, ગાજર. જવાબ લખીશું અ કેરટ. વાક્ય બનશે ઇટ ઇઝ અ કેરટ. એના પછી છે 16મું વાક્ય, વોટ ઇઝ ઇટ? બોટ છે યા શિપ છે? તો અહીંયા આપણે આને શું કહીશું? બોટ. તો લખશું અ બોટ. વાક્ય બનશે ઇટ ઇઝ અ બોટ. એના પછી છે વોટ ઇઝ ઇટ? બસ યા ટ્રેન? તો છે ટ્રેન. જવાબ લખશું અ ટ્રેન. વાક્ય બનશે ઇટ ઇઝ અ ટ્રેન. એના પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ઇટ? ટ્રી યા ફ્લાવર? તો જે ટ્રી છે. જવાબ બનશે અ ટ્રી. વાક્ય થશે ઇટ ઇઝ અ ટ્રી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ યુનિટ પૂરું થાય છે, યુનિટ નંબર 1. હવે આપણે ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા યુનિટ સાથે. ત્યાં સુધી ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.